મેં 5 વર્ષ અહીંયાથી કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે. 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું. 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો. જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી. સુરત નથી જવાનો. હું કોંગ્રેસ હારે જ છું. આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અમની આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી કરી ગમે ડેલી જઈને પૂછવાનું ઘનશ્યામ જાડેજા ઓળખતા હોય તો જ મને ટિકિટ આપી. જેનીબેન ઠુમર પાટીદાર હોવાથી પાટીદારો માટે જ ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણી મેં મારી સાથે જ લડાવ્યા હતા ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. મારા પાર્ટીના નેતાએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે. લોકોની માંગણી મારા પ્રત્યે છે. હું લોકોનો હાર્દિક અભિનંદન આપું છું કે મેં 5 વર્ષ અહીંયાથી કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે. 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું. 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો. એટલે આ રોજ અત્યારે એ લોકોનો એ છે કે ભાઈ ઘનશ્યામજી જાડેજા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમે જોયા નથી. અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે કે અમારી વચ્ચે કાંઈ ઘનશ્યામજી અમારે કામ કરે છે અને અડધી રાતે ફોન કરે હું આ લોકોની વચ્ચે ઊભો જ હોય અને રોડ રસ્તા હોય કે સફાઈ હોય કે ગમે પ્રશ્ન હોય લોકોની વચ્ચે રહેવા વાળું હું છું. એટલે લોકોનો રોષ અત્યારે ભૂમી જાય છે. આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામજી તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો. એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો. મારી નારાજગી છે પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ વિરુદ્ધ નથી જવાનો. હું કોંગ્રેસ હારે જ છું અને હું એની હારે જ રહીશ અને હારે હું કામ કરીશ. ના એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો છે ને એ પ્યોર જ્ઞાતિવાદ છે. બાકી મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી કરીને ગમે ડેલી જઈને પૂછવાનું ઘનશ્યામ જાડેજા ઓળખતા હોય તો જ મેં મને ટિકિટ આપી. જ્ઞાતિવાદમાં જે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એ લોકોએ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા અગ્રસર આપીએ. એટલે પાટીદાર સમાજમાંથી વોર્ડમાં 18 છે, વોર્ડમાં 17 છે, બધા પાટીદારો રહ્યા. એની પહેલા ટિકિટ જેનીબેન ઠુમર પાટીદાર હોવાથી પાટીદારો માટે જ એને મહેનત કરી. વ્યક્તિગત મારી નારાજગી નથી. હું પક્ષનો વિરોધી જવાનો નથી. આજીવન કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું. પણ ખરેખર આવા પ્રભારી મળે છે તો ઉપર હું કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગીશ કે ખરેખર પ્રભારી એવા મળ્યો કે સર્વ જ્ઞાતિ સમાન હોવી જોઈએ, કોઈ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હવે કાંઈ નહીં, હું તો પાર્ટીમાં રહીને જ કામ કરવાનો હોઉં પણ આવતા દિવસોમાં હું એવું મારા હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે ખરેખર આવો જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. આ જે નીચેનો કાર્યકર બિચારો કામ કરતો હોય કાંઈ નહીં અને લોકોની વચ્ચે રહેતો હોય એને ટાઈમે જો તમે આ વસ્તુ બનતી હોય કે નવી વ્યક્તિ આવી અને ટિકિટ આપી છે તો રોષ રહેવાનો છે. હું તોય લોકોની વચ્ચે રહી અને લોકોની સાથે રહી કામ કરીશ અને હું આ લોકો ભેગો અત્યારે એની ભેગો જ હું પ્રચારમાં રહીશ. ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણી મેં મારી સાથે જ લડાવ્યા હતા ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં 2 સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી લીધેલા, નથી હું નારાજ થયો ક્યારેય. 21ની ચૂંટણીમાં ઓબીસીની સીટ આવી અમારે વોર્ડમાં 17 નંબરમાં જેન્ટ્સની, ત્યારે ઘનશ્યામસિંહ ટિકિટ દીધી હતી, મને નહોતી આપેલી. બરોબર, છતાં મેં વિરોધ નથી કરેલો, મેં નથી નારાજગી કરેલી. બરોબર, તો અત્યારે જે સમીકરણ છે વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ પ્રદેશના લોકોએ ઓલું કરેલું છે. બરોબર, મારા પાર્ટીના નેતાએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે. એ ઉપરાંત વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 16માં અમારા જ્ઞાતિના ઉમેદવાર છે છતાં નથી પાર્ટી ટિકિટ દીધી. અમે તો વિરોધ નથી કરતા કે વોર્ડ નંબર 6માં અમારા ઉમેદવારની ટિકિટ દેવાનું છે, વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધું. તેમાં જેનીબેન નો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કયો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો? જેનીબેને જે નિર્ણય લીધો તો પ્રદેશના નેતાને સાથે બેસી નિર્ણય લીધો. તો મારી સાથે અત્યારે દરબારના અમારા યોગિતાબેન લીધેલા જ છે ને, યોગિતાબેનને ટિકિટ દીધી જ છે દરબારમાંથી, લેડીઝમાંથી. તો એમાં મેં કેવું કરેલું છે તો પટેલની કડિયા સમાજની અમારી વસ્તીમાં પહેલો નંબર બીજો નંબરમાં આવે છે. એ સમાજને ઓબીસીમાંથી લીધેલા છે. બરોબર, પછી
યોગિતાબેન ટિકિટ દીધી છે. યોગિતાબેન તો દરબાર સમાજમાંથી જ આવે છે. હકીકત કઈ પટેલના લીધે નથી. પટેલ દાવેદાર છે 13 માં નથી આપી, નથી 16 માં આપી, નથી 6 માં આપી. તો અમારો હક જ છે. એકાદા વોર્ડમાં તો આવે કે ન આવે? એક દરબારને આપી છે. પટેલના સમીકરણ છે. પટેલની મતદાર મોટો છે. તો પટેલને તો અમે કાયમી ટિકિટ દેતી પાર્ટી. ભાજપ દે છે, આપ દે છે, કોંગ્રેસ દે છે. એક ટિકિટ તો પટેલને કાયમી દે જ છે. એમાં કોઈ વસ્તુ જ નથી કોઈ આક્ષેપની વાત. તો પછી વિસ્તારમાં સર્વે કરવાનો, વિસ્તારમાં જોવાનું છે. એમાં હું કઈ ન શકું. નહીં, ખોટી વાત છે. પણ તો કઉ છું ને, 6 નંબર, 13 નંબર, 16 નંબરમાં અમારા સમાજના ઉમેદવાર નથી આપેલા. તો અમે તો વિરોધ નથી કરેલો ક્યાંય.